ભાગવત કથાકાર અને ભાગવતને ખૂબ ઊંડાણપૂર્વક દરેક લોકોના હૃદય સુધી ભગવાન શ્રી કૃષ્ણનો એ પુણ્ય સંદેશ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવા વિદ્વાન સંત પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ તેમને અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રંતન્ન આસુવ. બ્રહ્મલીન સંત પુનિત મહારાજની ચેતનાને પ્રણામ. પુનિત મહારાજ, પૂજ્ય જનક મહારાજ અને પ્રિય આનંદ મહારાજ, આ પરંપરાને પ્રણામ. પૂજ્યપાદ દિલીપદાસજી મહારાજ, પ્રિય ભાગવત ઋષિ, પ્રિય કેવલાનંદજી, પ્રિય ધવલ, મુકેશભાઈ અને આપ સૌ આત્મીય સ્વજનો, હરીશભાઈ, ઉદ્ઘોષકની અને તંત્રી તરીકેની સેવા. એક નાનકડી ઘટનાથી પંચતંત્રની આ વાત છે, એનાથી આરંભ કરું. મારા દાદીમાં મને આ ઘટના કહેતા. જંગલનો રાજા સિંહ અને સિંહે એક દિવસ શિયાળને બોલાવ્યું. શિયાળ એનું મંત્રી. અને શિયાળને કહ્યું કે ભૂખ લાગી છે, જલ્દીથી કંઈક ભોજનનો પ્રબંધ કર, નહીંતર હું તને ખાઈ જઈશ. અને શિયાળે એમ કંઈ પોતાના બલિદાન ન આપે, એ શોધી આવે. શિયાળ નીકળ્યું, એક ગધેડો મળ્યો. શિયાળને લાગ્યું કે આ બરાબર છે, આને લઈ જવાય. એટલે શિયાળે ગધેડાને કહ્યું કે જંગલના રાજા સિંહ તને બહુ યાદ કરી રહ્યા છે. ગધેડો કે કેમ? તો કે સિંહની ઈચ્છા થઈ છે કે હવે પોતે રિટાયર થવા માગે છે અને કોઈ બીજાને રાજા બનાવવા છે, એટલે એણે તારી પસંદગી કરી છે અને મને ખાસ તારી પાસે મોકલ્યો છે, તો તું ચાલ. ગધેડાને થયું વળી આપણને જંગલના રાજા બનવા મળે, એનાથી ઊંચું સુખ બીજું શું હોઈ શકે. હોંશે હોંશે ગધેડો શિયાળ સાથે પહોંચ્યો જંગલના રાજા સિંહ પાસે. અને સિંહ તો રાહ જોઈને બેઠો હતો. જેવો ગધેડાને આવતો જોયો કે સિંહે એના પર હુમલો કર્યો, ગધેડાને ખ્યાલ આવી ગયો કે આ તો મર્યા. ગધેડો જેટલી શક્તિ હતી એટલું લઈને ભાગવા દોડ્યો, પણ એ પહેલા સિંહે એના 2 કાન તો કાપી લીધા. ગધેડો ગમે તેમ પોતાનો પ્રાણ બચાવીને છટક્યો. શિયાળે એની પાછળ ગયું, ભાઈ તું કેમ નીકળી ગયો? તો કે સિંહ તો આવી રીતે, તે તો મને ફસાવ્યો, આવી રીતે મને મારી નાખત સિંહ. શિયાળ કે એવું કંઈ હોતું હશે, હું તારો પાસે આવું એવી રીતે? તું શું, મને શું સમજે છે, સિંહને શું સમજે છે? આવું બધું મેં કરીએ? અરે જો ને મારા હજી લોહી નીકળે છે, મારા કાન કાપી નાખ્યા સિંહે. શિયાળ કે છે તો એટલા માટે તને રાજા બનાવવો છે ને, તો મુગટ હરખો બેહે ને, એટલા માટે આ કર્યું છે. એમ? હા, તું આવી ઉતાવળ દોડાદોડ ન કર, ચાલ તું પાછો સમજાવીને ગધેડાને લઈ આવ્યો. સિંહ રાહ જોતો તો. વળી પાછો ગધેડો જ્યારે સિંહ પાસે આવ્યો એટલે સિંહ તૈયાર બેઠો હતો. વળી પાછો આમ ઉછળીને જેવો કૂદવા ગયો તો ગધેડો પૂંઠ ફેરવીને ભાગ્યો પાછો. આ વખતે સિંહે ગધેડાનું પૂંછડું કાપી લીધું અને ગધેડો દોડ્યો જીવ બચાવીને.
શિયાળ પાછો એની પાછળ પડ્યો, દોડ દૂર જઈને ગધેડાને કે તું શું કામ આ કરે, તો આટલો ગભરાય શું કામ? તો કે જો મારું પૂંછડું કાપી નાખ્યું. શિયાળ કે તને સમજાતું કેમ નથી? તું સિંહાસન પર બરાબર આમ કમ્ફર્ટેબલી બેસી શકે ને એટલા માટે તારું પૂંછડું કાપવામાં આવ્યું. એમ વળી પાછો ગધેડાને પકડીને લઈ આવ્યો. ગધેડાને ત્રીજી વખતમાં અક્કલ ના આવી, પણ સિંહ તો સાવધાન થઈ ગયો તો કે આ 2 વખત છટકી ગયો, ત્રીજી વખત આને જવા ના દેવાય. ત્રીજી વખત જ્યારે ગધેડો પહોંચ્યો, સિંહે પોતાનું કામ જે હતું એ કરી લીધું, ગધેડાને માર્યો અને એના શરીરના એક એક અંગ લઈને શિયાળ એનું હૃદય, એની કિડની, એનું લીવર, એનું આંતરડા, જે કંઈ બધું લઈ છે કંઈ કાપ્યું. સિંહ બધું આરોગતો રહ્યો. છેલ્લે સિંહે પૂછ્યું કે આનું મગજ કેમ નથી આવતું? શિયાળ કે જંગલના રાજા સિંહ, આનામાં મગજ હોત તો આ 3 વખત આવ્યો હોત. પ્રિય સ્વજનો, મારી બહુ જ નાની ઉંમરે દાદીમાં પંચતંત્રમાંથી આ કહેતા ને પછી મોરલ ઓફ ધ સ્ટોરી, શીખવાનું શું? ત્યારે દાદીમાં કે બેટા ધ્યાન રાખ, આ સંસારમાં આપણને સારી સારી વાતો કહી, મોટી મોટી લાલચો આપી અને આપણને છેતરવાવાળા લોકો ઘણા હોય છે. એટલે આવી છેતરામણી વાતોમાં આવી જવું નહીં. કોઈ મોટા આકર્ષણો બતાવે એટલે સારી વાતો કહેનાર, મીઠી મીઠી વાતો કહેનાર, આપણી વખાણ કરનાર વ્યક્તિની નિયત સારી જ છે એવું નહીં. આપણે 2 વસ્તુનું ધ્યાન રાખવું, પોતાની ભલાઈ શેમાં છે અને એનાલિટિકલ થિંકિંગ, કે આ વ્યક્તિ શા માટે આમ કહી રહ્યો છે, આ શું કામ કરે છે. કોઈની પણ સલાહ માનતા પહેલા વિચાર કરવો. આ દુનિયામાં મીઠી વાતો કરવાવાળા બહુ છે, આપણા માટે ભલાઈની વાતો કરવાવાળા ઓછા છે. પ્રિય સ્વજનો, આ દ્રષ્ટાંત આજે ઘણા વર્ષો પછી મને એટલા માટે યાદ આવ્યું કે મારો પોતાનો અનુભવ છે. છેલ્લા લગભગ 50 વર્ષથી તો મને યાદ છે, દર મહિને જનકલ્યાણ મારા ઘરે આવી અને મને મારા કલ્યાણની વાતો કહી રહ્યું છે, એનો હું પોતે સાક્ષી છું. અને આ જનકલ્યાણ સમાજમાં જ્યારે ફોસલામણી વાતો, આકર્ષક વાતો, લલચામણી વાતો કરવાવાળા લોકો હોય ત્યારે જનકલ્યાણ આપણું મિત્ર બની, આપણા પરિવારનું સદસ્ય બની. અને એટલા માટે હું કહું કે મારા જન્મ પહેલાંની જ્યારે પ્રવૃત્તિઓ હોય ને અને એમાં જ્યારે સંમિલિત થવાનું થાય ત્યારે એક સવિશેષ આનંદ થતો હોય છે. સાથે હૃદયમાં કંઈક ખૂંચતી વાતો એ પણ કહું, કારણ કે પરિવારના સદસ્યો આત્મીયતાની સાથે બેઠા છીએ. અમારા પ્રિય ગૌરાંગભાઈ, સતીશભાઈ, ત્યારે જીવનમાં કેટલીક કસક હોય છે અને એવું લાગે છે કે આવી કસક એક કાંટો ચૂભ્યા કરે એ કયા પ્રકારનો છે એના પરથી વ્યક્તિની પોતાની યોગ્યતા નિશ્ચિત થતી હોય છે. કેટલાક મહાપુરુષોના દર્શનનો લાભ નથી મળ્યો એનો જે મને સંકોચ છે, એમાંનું એક પુનિત નામ છે સદગત સંત પુનિત મહારાજ. પૂજ્ય જનક મહારાજ તો ઘણી વખતે કથામાં આવ્યા છે, આત્મીયતાનો લાભ રહ્યો. પ્રિય આનંદ મહારાજ તો માઇક ઉપર બોલું છું એટલે મહારાજ બોલું છું. મારા ખૂબ જ પ્રિય, મારા આત્મીય એવા આનંદભાઈને આ ગૌરવનો વિષય છે. પણ એમના જ્યારે દર્શન કરીએ ને ત્યારે જેમના દર્શન મને નથી મળ્યા એવા પૂજ્યપાદ પુનિત મહારાજ કેવા હશે એનો મને અનુભવ એ થઈ રહ્યો છે. સાયન્સનો વિદ્યાર્થી છું એટલે એટલી મને ખબર પડે કે ડીએનએમાં જે ગુણ હોય છે, પેટર્નલ ક્વોલિટીઝ આર રિપીટેડ એવરી ઓલ્ટરનેટ જનરેશન્સ. આ
જીવ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. દર એકાંતરી પેઢીએ ગુણો વિશેષ પ્રગટ થતા હોય છે. ભાગવતની કથા કહું ત્યારે 7મા અધ્યાયમાં 7મા સ્કંદમાં ખાસ કે એ પેઢી જ્યારે તમે જુઓ પ્રહલાદમાં કેમ આ ગુણો આવ્યા, એ બહુ સરસ પ્રસંગ છે બધો. એક નાનકડી ઘટના યાદ, પુનિત મહારાજને આ દ્રષ્ટાંતો બહુ ગમતા, કીર્તનો બહુ ગમતા. કીર્તનોની કૃપા પ્રભુએ મારા પર કરી નથી, હું બહુ સારું ગાઈ શકતો નથી, પણ દ્રષ્ટાંતો તો સરસ રીતે કરી શકું. એક ગામની બહાર હાથી આવી રહ્યો હતો, અને હાથીનું ગામમાં આવું બહુ પવિત્ર ગણાય. લોકોમાં એક જાતની ઉત્કંઠા હતી કે હાથી આવે છે. એટલે કેટલાક લોકો તો ખબર મળી ને ત્યારથી જ ઓહો હાથી આવે છે, હાથી, ચાલો આપણે દર્શન કરીએ, ભેગા થઈ ગયા. હાથી નજીક આવ્યો એટલે ગામના કૂતરા ભસવા માંડ્યા. એ સાંભળીને કેટલાક લોકો આવ્યા કે હવે તો હાથી આવી ગયો લાગે છે, કારણ કે શ્વાનનાદ શરૂ થયો છે. એ જોવા માંડ્યા, હાથીના દર્શન કર્યા. કેટલાક લોકોએ હાથીને પ્રણામ કર્યા, કેટલાક લોકોએ સેલ્ફીઓ લીધી, તરત ફેસબુક પર શું કહેવાય એને અપલોડ પણ કરી દીધી. કેટલાક લોકો તો અંગૂઠાઈ ગણવા માંડ્યા, તરત કેટલા આવી ગયા. આ બધું ચાલી રહ્યું છે. ઘણા લોકો હાથીને જોઈને પાછા ગયા ને કહેતા ગયા કે અરે હાથી છે, હજી દોડો દોડો જોવા મળશે એમ. હા હા બહુ સરસ. ઘણા લોકો એવી રીતે પણ જોઈને દોડીને જોઈ આવ્યા. પણ કેટલાક લોકો એવા હતા કે હજી અંદરના ઓરડામાં કે ખાટલામાં પડ્યા તક જઈએ છીએ. અલ્યા ભાઈ, કોઈ દિવસ તે હાથી જોયો નથી, તને ખબર નથી, તું જંગલમાં જઈને ક્યારે જોવા જવાનું? આ હાથી આપણા ગામમાં આવ્યો છે, તું જોઈ લે, દર્શન કરી લે, તારું ભલું થશે. બધા લોકો હાથી જોઈને પાછા આવતા હતા. અને ઓહો કેવો સરસ હાથી હતો, ને કેવા ગજરાજ, ને કેવી સૂંઢ હલાવે, ને કેવી એની મદમસ્ત ચાલ, ને ઓહો કેવું એનું સાનિધ્ય. આ બધા વર્ણન કરતાં કરતાં ગામના લોકો અંદર આવ્યા ને ત્યારે પેલા લોકો જાગ્યા કે હા આવું બધું થયું છે. હા અમે તો રહી ગયા, અમે જોયો ને. તો કે હાથી તો ગયો, નીકળી ગયો દૂર એમ. એવા કેટલાક આળસુઓ, કેટલાક અભાગ્યાઓ ગામની બહાર ગયા અને હાથીના પગલાં જે જોયા એના પરથી વાગ્યું, ઓહ આવડા મોટા પગ, તો હાથી કેવો હશે, કેવો નીકળ્યો હશે, ને શું થયું હશે. પ્રિય સ્વજનો, પેલા લોકો તો હાથી હોવા છતાં અંદર બેસી રહ્યા અને હાથીને જોઈ ન શક્યા. પણ ઘણા લોકો એવા હશે કે જે જન્મ્યા મોડા હશે, કેવા બીજા કોઈ કારણથી આવા મહાપુરુષોના દર્શન ન કરી શક્યા. પણ પ્રિય આનંદ મહારાજને જ્યારે હું મળું ત્યારે મને થાય કે આ પગલાં આવા છે તો એ હાથી સંત પુનિત મહારાજ જ્યારે નીકળ્યા, આ જે એમની સરળતા હું જોઉં છું, જે દીનતાનો ભાવ જોઉં છું. અને પ્રિય સ્વજનો, સાત્વિક સિદ્ધાંતો 3 પેઢી સુધી ટકાવવા એ વાત આપણને લાગે છે એટલી સહેલી નથી. આદરણીય મુકેશભાઈ જે શરૂઆતમાં ડિટેલમાં વાત કરી કે બાલકૃષ્ણભાઈને નાની ઉંમરમાં જ્યારે એમ કહેવામાં આવે કે તમે અહીં આગળ ભજન મંડળ, કૃષ્ણ ભજન મંડળ ચલાવો, અને એ પહેલે અચ્છા સંપત્તિ હોય અને પછી માણસ કહે કે હવે મારે નથી સ્વીકારવું, એ તો ઘણા બધા કરીએ અને એ કરવું જોઈએ, ન કરીએ તો કદાચ સંકોચ થવો જોઈએ. પણ જ્યારે સંપત્તિ નથી એવી ક્ષણોમાં કે મારે કશું જોઈતું નથી, હું ભજન કરીશ, હું મંડળની જવાબદારી સ્વીકારીશ, પણ મારે આમાંથી કશું જોઈતું નથી. પ્રિય સ્વજનો, આ વાત કહેવી સહેલી છે પણ આચરણમાં કેટલી અઘરી છે એ તમે જાણતા હશો કે નહીં મને ખબર નથી, પણ હું જાણું છું એની મને ખબર છે કે આ વસ્તુ આચરણમાં મૂકવી કેટલી અઘરી છે. ઈચ્છા તો બહુ થાય, પણ જરાક કંઈક એવા સંજોગો આવે, જરાક કંઈક એવી પરિસ્થિતિ આવે અને આપણને થાય કે 5 વર્ષ પછી જરાક આ અમલમાં મૂકીએ તો ચાલે.
તો એ વસ્તુ પૂજ્યપાદ પુનિતજી મહારાજે કરે સમજી શકાય, પણ એ પરંપરાને, એ દિવ્ય પરંપરાને પૂજ્ય જનક મહારાજ ટકાવે. અને 21મી સદીમાં જ્યારે સંપત્તિનું જ પ્રાધાન્ય છે, સર્વે ગુણા કાંચનમાં શ્રેયંતે ની પરિસ્થિતિમાં જ્યારે આપણે જેની પાસે કેવો બંગલો છે ને કેવી ગાડી છે ને મોબાઈલ ફોનનો કયો મોડલ વાપરે છે ને એનાથી જ માણસની જ્યારે સફળતાની ગણતરી થતી હોય, એવા સંજોગોમાં પોતાનો વ્યવસાય કરતા રહી અને દાદાજીની જે પરંપરા છે ટકાવી રાખવી, એના માટે કોઈ વ્યક્તિ આપણને શા માટે ગમે છે એના કારણો આપવા જરૂર નથી, કારણ કે કોઈને પ્રત્યે પ્રેમ હોવો, કોઈના પ્રત્યે લાગણી હોવી, કોઈના પ્રત્યે આદર હોવો એ કંઈ ગુનો નથી કે આપણે એના કારણો આપવા પડે. પણ કદાચ મને કોઈક કાંડું પકડીને પૂછે કે ના તમે જવાબ આપો ને આપો કે તમને આનંદ મહારાજ કેમ ગમે છે, તો જે કારણો આપવા પડે એ કારણો હું આપની આગળ મૂકી રહ્યો છું. કે જરૂરી નથી મારે કારણો આપવા, પણ આ 3 પેઢી સુધી સિદ્ધાંતોને ટકાવવા બીજી પેઢી સુધી નથી ટકતું. 15, 17, 20 વર્ષનો દીકરો કે દીકરી થાય એટલે પપ્પા તમારા જમાના ગયા, તમને શું ખબર પડે, તમે તમારી લાઈફ તમારી રીતે જીવ્યા, મારે મારી જિંદગી મારી રીતે જીવવી છે. ત્યારે 3 પેઢી એટલે સમયની રીતે ગણીએ તો 100 વર્ષ થાય, એ 1 શતાબ્દી સુધી આ સિદ્ધાંતોને ટકાવી. એટલા માટે હું આ પરિવારને, આનંદભાઈ ઉંમરમાં નાના છે એટલે પ્રેમ તો કરું, પણ એને હું જ્યારે પ્રેમ કરતો હું ત્યારે હું હૃદયથી એને વંદન કરતો હું છું. અને એ વંદન પૂજ્યપાદ પુનિત મહારાજને થતા હોય છે. ગણેશદાસજી મહારાજ બહુ સહજતાથી એક વાક્ય બોલી ગયા અને મને એક શ્લોક યાદ આવ્યો. આવી ચેતનાઓ ઈશ્વરના પ્રતિનિધિ હોય છે. શ્લોક: સ્વર્ગસ્થિતાનામિહ જીવ લોકે ચત્વારી ચિહ્નાની વસંતિ દેહે દાન પ્રસંગો મધુરા ચ વાણી દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણંચ. જે વ્યક્તિમાં 4 લક્ષણો દેખાય, સમજી ચાલજો કે શરીર તો મનુષ્યનું છે, લાગે છે આપણા જેવા, કે આપણને જેમ 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, 2 કાન છે, પણ એ મનુષ્ય નથી, એ ઈશ્વરનો પ્રતિનિધિ છે. સ્વયં પરમાત્મા આપણી વચ્ચે આવીને રહ્યો છે. એ 4 લક્ષણો કયા? તો પહેલું કયું? દાન પ્રસંગો, દાન કરવું. આ જેનો સ્વભાવ, આપવું એ જેનો સ્વભાવ છે, આપવામાં જેને આનંદ આવે, લેવું એ તો બધાને ગમે છે. પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું એક સૂત્ર ભાગવત પિયુષમાં જે મને ગમે, કે આપે એ ઈશ્વર, લે એ નશ્વર. જે આપે એ ઈશ્વર અને જે લે એ નશ્વર. દાન પ્રસંગો, જેને આપવામાં આનંદ આવે, લેવું તો પશુ સ્વભાવ છે. માનવતા શેર કરવામાં છે અને દિવ્યતા સતત આપતા રહેવામાં છે. પૂજ્ય પુનિત મહારાજ પોતાની પાસે શું છે એની, કે ભવિષ્યમાં મારું શું થશે, મારા પરિવારનું શું થશે, એની કોઈ જાતની ચિંતા કર્યા વગર, કારણ કે ચિંતા પરમાત્માને સોંપી હતી, એટલે સતત દાન કરી રહ્યા હતા. મધુરા ચ વાણી. ને જનકલ્યાણમાં જ સંત પુનિત મહારાજનું ચરિત્ર જે હપ્તે હપ્તે આવતું તે વાંચ્યું છે. પૂજ્ય મહારાજનો સ્વભાવ ક્યારેય કોઈના માટે ઘસાતું બોલે નહીં.
મનુષ્યનો એક સ્વભાવ છે, થોડીક એક પોઝિશન પર આવે ને એટલે તરત જ એને બીજાને ઉતારી પાડવાની, બીજાની નિંદા કરવાની, બીજા પ્રત્યે કમેન્ટ કરવાની, બીજાનું ઘસાતું બોલવાની, અને એ દ્વારા જાણે પોતે બહુ સારા છે એવી રીતે પોતાની જાતને પ્રોજેક્ટ કરવામાં એક છુપો આનંદ આવતો હોય છે. એક કક્ષાએ પહોંચ્યા પછી પણ વ્યક્તિ જ્યારે બીજાનું ઘસાતું ન બોલે, ક્યારેય કોઈની નિંદા ન કરે, અને મધુર વાણી, સૌની સાથે મધુર સંબંધો, સૌને પોતાનાથી નાના છે એને મોટા કરે, પોતાની સાથે રાખે, એનું ગૌરવ કરે. ધીસ ઇઝ અ ડિવાઇન ક્વોલિટી. પ્રિય સ્વજનો, આ સહેલું નથી, કારણ કે અમુક પોઝિશન આવ્યા પછી બીજા તરફ આમ સીધું નીચેથી જોવાનું, પણ એ નીચેવાળાને હાથ પકડીને પોતાની સાથે રાખવો એ કેટલી સરળતા અને સહજતા હોય ત્યારે શક્ય છે, આત્મીયતા હોય ત્યારે શક્ય છે. પૂજ્ય પુનિત મહારાજની વાણી અતિ મધુર હતી. એ સૌની સાથે મધુર વ્યવહાર કરતા. પ્રસંગમાં એમની જીવનકથામાં મેં વાંચ્યું છે કે એવા નજીકના સાથીદારો આવીને કહે કે મહારાજ આણે આવું કર્યું, તો કે કંઈ વાંધો નહીં, મહારાજ આનાથી આપણને નુકસાન થાય, એમ કશો વાંધો નહીં. દાન પ્રસંગો મધુરાચ વાણી દેવાર્ચનો, સતત પરમાત્માના પૂજનમાં. એ ફિઝિકલી બેસીને પૂજા કેટલી કરતા હશે એ તો પરિવારના સદસ્યોને ખબર, પણ માનવ માત્રમાં રહેલા પરમાત્માના દર્શન કરી અને માનવની સેવા એ પ્રભુ સેવા છે એમ સમજી અને સતત નિરસ્ત રહેતા એ દેવાર્ચન. પ્રત્યેકમાં પરમાત્માના દર્શન કરવા. અને બ્રાહ્મણ તર્પણંચ, બ્રાહ્મણોના પ્રેમી, પોતે બ્રાહ્મણ શરીર અવશ્ય, પણ જ્યાં જ્ઞાન દેખાય, જ્યાં તપ દેખાય, જ્યાં ભક્તિ દેખાય, જ્યાં ભગવત સ્મરણ દેખાય, એનાથી પ્રસન્ન થઈ અને પોતાનો અહોભાવ વ્યક્ત કરવાનો એ પુનિત મહારાજનું લક્ષણ. અને આ 4 લક્ષણો પ્રિય સ્વજનો જ્યાં હોય ત્યાં શાસ્ત્રકારો કહે છે કે એને માનવ ન સમજો, એ સમજો કે આ ઈશ્વરનો અંશ આપણી વચ્ચે અવતરિત થયો છે. એવા પૂજ્ય પુનિત મહારાજનું દિવ્ય સર્જન એટલે જનકલ્યાણનું 75મો અમૃત મહોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. અવિરત ચાલતો યજ્ઞ. ઘણા બધા સાહિત્યકારો સાથે, પત્રકારો સાથે વિશ્વભરમાં સંબંધ છે ને મને ખબર છે કે મેગેઝિન ચલાવવું ને બહુ અઘરું કામ છે. એમાંય જાહેરાત વગર ચલાવવું, કેવળ લવાજમ ઉપર ચલાવવું અને સેવાભાવથી ચલાવવું બહુ અઘરું કાર્ય છે. સતત 75 વર્ષ સુધી આ કાર્ય જે ચાલતું રહ્યું, મને એમ લાગે છે કે આ એક યજ્ઞ. અને જનકલ્યાણ એક ધાર્મિક મેગેઝિન ચોક્કસ આપણે કહીએ, પણ કેવળ ધર્મના સીમાડામાં મર્યાદિત રહ્યું નથી. જનકલ્યાણના મેગેઝિન પર હમણાં જ મને લાગે જે ઓગસ્ટનો કેવો અંક હતો, નર્મદ વિશેષાંક હતો. મહારાણા પ્રતાપ તમને જનકલ્યાણના મુખપૃષ્ઠ પર દેખાય. ધર્મ એટલે કેવળ હિન્દુ ધર્મ કે કેવળ કોઈ સંપ્રદાય નહીં. જૈન મુનિઓ એમાં આર્ટિકલ લખે છે, લેખો લખે છે. 20મી સદીના સાંખ્યશાસ્ત્રી તરીકે, અને મેં તો એમને સાંભળ્યા છે, એમને સ્પર્શ કર્યો છે. જે કૃષ્ણમૂર્તિ હમણાં તાજા કોઈક અંકમાં મુખપૃષ્ઠ પર, હવે જે કૃષ્ણમૂર્તિને જેને સાંભળે એમને કહે તો નાસ્તિક મતવાદી છે. હી ઇઝ એન એથિસ્ટ, એગ્નોસ્ટિક. એમનું જે તત્વદર્શન છે, એમનું જે વિચારધારા છે, પણ એ જનકલ્યાણના મુખપૃષ્ઠ પર હોઈ શકે. અને એનું પાછું ટાઇટલ એ કે આ 20મી સદીના પ્રખર તત્વચિંતક, એવું કંઈક જે કૃષ્ણમૂર્તિ. આ જે કૃષ્ણમૂર્તિની મહાનતા તો ખરી જ, પણ જનકલ્યાણનો વ્યાપ કેટલો વિસ્તરિત છે. આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માટે મને પ્રિય આનંદ મહારાજ અને મારા ગૌરાંગભાઈ જ્યારે ઘરે આવ્યા અને વાત કરી, ત્યારે મેં આનંદને કહ્યું કે ચાલ તને એક વસ્તુ બતાવું. હું અંદર મારા રૂમમાં લઈ ગયો અને આનંદભાઈ તું કહેજે, પછી સોરી આનંદ મહારાજ આપ કહેજો,
વ્યાસપીઠ પર બોલી રહ્યો છું. આત્મીયતા પેલું ભૂલી જવાય છે કે આ માઇક પર બોલી રહ્યો છું. તો જનકલ્યાણના અંકો મારા સાઇડ ટેબલ પર હંમેશા હોય. સતત પ્રવાસ લીધે જેવો અંક આવ્યો કે તરત વાંચી ન શકું, પણ મારી બાજુમાં મેં આનંદ મહારાજને બતાવ્યા કે આ અને ગીતા પ્રેસ ગોરખપુરના કલ્યાણના અંક, આ બંને મારી પાસે હોય. અને જ્યારે મને અવકાશ મળે, જેવો મળે કે એ અંકો મારું વાંચન હોય અને એનું ચિંતન કરતાં કરતાં મારી રોજ રાત પડતી હોય એવું સીધું. અને આ વર્ષોનો ક્રમ છે. તો એવી રીતે આ જનકલ્યાણને હું વંદન કરું છું, અભિનંદન. કારણ કે ઉંમરમાં નાનો છું જનકલ્યાણથી, એટલે હું અભિનંદન આપવાવાળો કોણ, હું આશીર્વાદ આપવાવાળો કોણ, પણ જનકલ્યાણને હું વંદન કરું છું. આ દિવ્ય પરંપરાને વંદન કરું છું. અને એક વસ્તુ, 75ના 100 કરીએ તો બધાને ગમે કે આ કરીએ, પણ કેવી રીતે કરીએ એના માટે પ્રિય સ્વજનો આપણે સંકલ્પબદ્ધ થઈએ. એક કટુ વાસ્તવિકતા પણ આપણે સ્વીકાર કરવી જોઈએ કે અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ, ડિજિટલ મીડિયાનો પ્રભાવ જેટલો વધ્યો છે, એમાં પ્રિન્ટ મીડિયા બહુ ઘસાતું જાય છે. પછી વર્તમાનપત્રો હોય, બીજા મેગેઝિનો હોય, કોઈ પણ. આથી 10 વર્ષ પહેલાં એમનું જે સર્ક્યુલેશન હતું, તમે કોઈ પણ મેગેઝિનને પૂછજો, તો મારે અત્યારે નામ નથી લેવા, બધાની સાથે મારે બહુ સારા અને મધુર સંબંધો છે, પણ એ બધાની તંત્રીઓની એક જ ફરિયાદ કે લવાજમ ઘટતા જાય છે, સર્ક્યુલેશન ઘટતું જાય છે. હા, આધુનિક સમય પ્રમાણે આપણે એને ડિજિટલ પ્લેટફોર્મ પર જનકલ્યાણને પણ લઈ આવ્યા છીએ, અને એ થાય. પણ અહીંયા બેઠેલા સૌની, એટલું જ નહીં, આ કાર્યક્રમને જે સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્લેટફોર્મ્સ પર જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, લાઈવ અને પછી પણ સાંભળતા હશે, બધાનું જો આપણે પુનિત પરિવાર પ્રત્યે, પુનિત પ્રવૃત્તિ પ્રત્યે, મારા શબ્દોને ધ્યાનથી સાંભળજો, પુનિત પરિવાર પ્રત્યે, પુનિત પ્રવૃત્તિ પ્રત્યે અને આપણા પોતાના પુનિત કલ્યાણને માટે જો વાંચના રાખતા હોઈએ, તો સંકલ્પબદ્ધ થઈએ કે પ્રત્યેક વ્યક્તિ મિનિમમ 10 ગ્રાહકોના લવાજમ આઈધર ફિઝિકલ અથવા તો ડિજિટલ પ્લેટફોર્મ પર ભરાવી અને જનકલ્યાણની, કારણ કે માત્ર લવાજમ ઉપર છે, યાદ રાખો, જાહેરાતો લેતા જ નથી, એટલે તો કોઈ આવતું જ નથી કે કોઈને સારું લગાડવું પડે, કોઈને કરવું પડે. એટલે સાત્વિક પ્રવૃત્તિ એટલા માટે થઈ શકે છે કે લવાજમનો બેઝ છે. અને એમાંય જો આજીવન ગ્રાહકોની યોજના, કારણ કે 1 વર્ષના કરી એના કરતાં એને આજીવન બનાવી અને એ પ્રકારે ફરી પાછો એનો જે સબસ્ક્રાઈબર્સ કે જે કહેવાય એનો આંક ઉપર લઈ જઈએ, તો આપણે, નહીંતર જનકલ્યાણને 75 વર્ષની કોઈ વડીલને પણ આપણે વધાઈ આપવા જઈએ ને તો કંઈક ગિફ્ટ લઈને જતા હોઈએ. જનકલ્યાણને તો શું ગિફ્ટ આપણે આપી શકવાના, પણ પ્રત્યેક વ્યક્તિ સંકલ્પ કરીએ કે 10 ગ્રાહકો લવાજમ માટેના, ફિઝિકલ અથવા તો ડિજિટલ મીડિયા, એ કેવી રીતે થતું હશે એની જાહેરાત કદાચ અહીંયાથી આનંદભાઈ કે કોઈ પણ આપણને સમજાવે, અને એ કરી અને આપણે 75મા વર્ષના મહોત્સવમાં સંમિલિત થયા, એ આપણા તરફથી ભેટ તરીકે આ પુનિત પ્રવૃત્તિને આપણે આપીએ. એ સંકલ્પ હું તો કરું જ છું, પણ આપ સૌ પણ કરો, એવી સદભાવના સાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હું પ્રવચન પૂરું કરું એ પહેલાં પ્રિય આનંદભાઈ, મારી ઈચ્છા છે કે પૂજ્ય બાપજીનું જે વર્ણન કર્યું મુકેશભાઈ, કે એ છબી ભજનની છે, મારે એને દર્શન કરવા છે. તો